આપ સૌને મારા સાદર પ્રણામ। આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ છે શ્રાવણ વદ બારસ। આજે આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ 4 કોટિ રુદ્ર સંહિતામાં ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા, શિવના વ્રતો, શિવરાત્રિની કથા, શિવનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ વગેરે વાત કરીશું। આજે આપણે ભાગ 4 પૂર્ણ કરીને ત્યારબાદ ભાગ 5 ઉમા સંહિતા શરૂ કરીશું અને તેમાં ઉપમન્યુએ કહેલ શિવ મહિમા તથા શિવ પાર્વતીએ શ્રી કૃષ્ણને આપેલ વરદાન વિશે પણ વાત કરીશું। શ્રી ગણેશાય નમઃ। શ્રી શિવાય નમસ્તુભ્યમ। શિવજીનું નામ ગંગા સમાન, ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ એ સરસ્વતી સમાન છે। એ ત્રણેયનો સમાગમ સર્વ પાપોનો નાશ કરે છે। સૌપ્રથમ આપણે ભસ્મ ધારણનું મહત્ત્વ જાણીશું। ભસ્મ ધારણ કરવા માટે અગ્નિ વડે, હોમ વડે ઉત્પન્ન થયેલ ભસ્મ પવિત્ર અને મંગલ છે। બીજા યજ્ઞો અથવા ગાયના છાણમાંથી ઉત્પન્ન થયેલ ભસ્મ તેને ત્રિપુંડ ધારણ કરવા માટે ઉપયોગમાં લેવી। તે ભસ્મને તેના વિશેનો મંત્ર બોલીને જળ મિશ્રિત કરી પછી ત્રિપુંડ ધારણ કરવી। જાબલ ઋષિએ કહ્યું છે કે મોક્ષની ઈચ્છાવાળાએ આડું ભસ્મ ત્રિપુંડ ભૂલથી પણ છોડવું જોઈએ નહીં। શિવ, વિષ્ણુ, બ્રહ્મા તથા ઉમા, લક્ષ્મી, સરસ્વતી એ ત્રણેય આડા ત્રિપુંડ ધારણ કરે છે। ભસ્મ ધારણ કર્યા વગર ઓમ નમઃ શિવાય એ 6 અક્ષરવાળા મંત્રનો જાપ કરી શકાય નહીં। ભસ્મ પવિત્રતા બક્ષે છે। તે ધારણ કરવાથી તમામ તીર્થોની યાત્રાનું તથા સઘળી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે। હવે આપણે રુદ્રાક્ષ ધારણનો મહિમા જાણીશું। શિવજીએ અગાઉ દેવતાઈ હજારો વર્ષો સુધી તપ આરંભેલું। જ્યારે તેમણે નેત્રો ખોલ્યા ત્યારે ચક્ષુઓમાંથી સરી પડેલા 2 જળબિંદુઓ રુદ્રાક્ષના વૃક્ષ રૂપે સાકાર થયા હતા। ભગવાને ભક્તોને તે પ્રસાદી તરીકે આપ્યા, એટલે ભક્તોએ તે ધારણ કરી પવિત્ર મંગલ બન્યા। રુદ્રાક્ષ એકમુખીથી 14 મુખી સુધીના ભેદવાળા હોય છે। તે પ્રત્યેકનું જુદું જુદું મહાત્મ્ય છે। સર્વ ભેદવાળા રુદ્રાક્ષો મંગલકારી, કલ્યાણધારી અને પાવનકારી છે। તે અષ્ટસિદ્ધિ આપનારા ગણાય છે। હવે આપણે જોઈશું શિવના વ્રતો। મહાદેવના મત મુજબ 10 વ્રતો મુખ્ય છે। મુખ્ય વ્રતોનું દ્વિજોએ પાલન કરવું જોઈએ। દરેક આઠમે કાળજી રાખી રાત્રિમાં ભોજન કરવું। કાલાષ્ટમીએ ભોજનનો ત્યાગ કરવો। શુક્લ પક્ષની એકાદશીએ દિવસના ભોજનનો ત્યાગ કરવો। કૃષ્ણ પક્ષની એકાદશીએ પૂજન કર્યા પછી રાત્રિમાં ભોજન કરવું। પરંતુ શિવનું વ્રત કરનારાઓએ કૃષ્ણ પક્ષની તેરસે ભોજન કરવું નહીં। બંને પખવાડિયાના સોમવારે રાત્રે એકવાર આહાર કરવો। વ્રત કરનારે શિવભક્ત બ્રાહ્મણોને જમાડ્યા પછી જ જમવું। ભગવાન મહાદેવજીની પૂજા, રુદ્રજપ, શિવાલયમાં ઉપવાસ તથા કાશીમાં મરણ, મોક્ષ પ્રાપ્તિ શિવરાત્રિ વ્રત માટે આવશ્યક છે। શિવભક્તે સોમવારથી આઠમ અને સોમવારી કૃષ્ણ પક્ષની 14નો ઉપવાસ કરવો। તે શિવને અતિશય પ્રસન્ન કરનાર છે। તેમાંય શિવરાત્રિનું વ્રત ઉત્તમ છે। તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શિવાલયમાં જઈ નમસ્કાર કરી વ્રત કરવાનો સંકલ્પ કરવાથી નિર્વિઘ્ને વ્રત પાર પડશે। પૂજાની સામગ્રી વડે મંત્રોચ્ચાર સાથે શિવલિંગ સ્થાપી વિવિધ સ્તોત્રોથી શિવને સંતુષ્ટ કરવા। શિવરાત્રિ મહાત્મ્યનો પાઠ કરી આહ્વાનપૂર્વક ક્રમવાર પૂજન તથા વિસર્જન કરવું। બીજે દિવસે બ્રાહ્મણો તથા સાધુઓને ભોજન કરાવી પછી પોતે આહાર કરવો। શિવરાત્રિએ પ્રત્યેક પ્રહરે ભક્તોએ વિશેષ કરીને શિવપૂજા કરવાની હોય છે। પહેલા પ્રહરે સ્થાપન કરેલા શિવનું પૂજન કરવું। શુદ્ધ ભક્તિભાવે જુદા જુદા મંત્રોચ્ચાર કરી પંચદ્રવ્યો અર્પી જળધારા કરવી। ત્યારબાદ ગુરુએ આપેલા મંત્ર સહિત ચંદન, ચોખા અને કાળા તલ શિવલિંગ પર ચડાવ્યા બાદ કમળ અને કરેણના પુષ્પો પણ શિવ પર ચડાવવા। તે પુષ્પો ઓમ લગાવી
8 નામ મંત્રો જેવા કે ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ તથા ઈશાન વડે ચડાવવા. પછી ધૂપ, દીપ, દીવો તથા નૈવેદ્ય અર્પણ કરવા. પ્રથમ પ્રહરે પકવાન અને નૈવેદ્ય ધરાવવું. પછી અર્ધ્ય તથા શ્રીફળ અર્પણ કરીને પાન બીડું નિવેદન કરવું. પછી મંત્ર જપ કરી 5 શિવભક્ત બ્રાહ્મણોને જમાડવા. પછી શિવ પૂજાનું ફળ શિવને અર્પણ કરી વિસર્જન કરવું. આમ પ્રત્યેક પ્રહરનું પૂજન કરવું. બીજા પ્રહરના અંતે દૂધપાકનું નૈવેદ્ય, ત્રીજા પ્રહરને અંતે માલપુડાનું, ચોથા પ્રહરને અંતે મિષ્ટાન્ન અને અડદના વડાનું નૈવેદ્ય ધરાવવું અને પ્રાર્થના કરવી, હે શિવ, જ્યાં આપનું પૂજન ન થતું હોય ત્યાં મારો જન્મ ન થાઓ. પછી બ્રાહ્મણ પાસે તિલક કરાવી આશીર્વાદ મેળવવા. આ વ્રત દુઃખોનો નાશ કરી આ લોકમાં સુખ આપી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. શિવરાત્રિનું વ્રત દર મહિને કરી 14 વર્ષ સુધી સતત કરવું. તેમાં વદ તેરસે એકવાર જમવું અને 14સે ઉપવાસ કરી તેને પૂર્ણ કરવું. શિવરાત્રિના દિવસે નિત્ય વિધિ કર્યા પછી શિવાલયમાં જઈ વિધિપૂર્વક પૂજા કરી ગૌરી તિલક નામે મંડળમાં લિંગતોભદ્ર મંડળ આલેખવું તથા મંડપની અંદર સર્વતોભદ્ર મંડળ રચવું. તેમાં પ્રાજાપત્ય નામના શુભ કળશોને મંડળની બાજુમાં અને કળશોની વચ્ચે બીજો એક સોનાનો કળશ બરાબર સ્થાપવો. વ્રતધારી મનુષ્યે સોનાના કળશ પર માતા પાર્વતી સહિત સદાશિવની સોનાની મૂર્તિ બનાવીને સ્થાપવી. પ્રત્યેક પ્રહરે વિધિપૂર્વક પૂજન કરી રાત્રિ પૂર્ણ વિતાવવી. સવારે હોમ અને શક્તિ પ્રમાણે પ્રજાપતિને વિદાય કરી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપવી. બ્રાહ્મણોને ગાયનું વાછરડા સહિત દાન કરવું. શિવની મૂર્તિ વસ્ત્રો અલંકારો સહિત પોઠિયા પર બિરાજ્યા હોય તેવી બ્રાહ્મણોને દાનમાં દેવી. પછી વ્રતમાં રહી ગયેલી અપૂર્ણતા પૂર્ણ કરવા મહાદેવને પ્રાર્થના કરવી અને વ્રતની સફળતા માટે સ્તુતિ કરવી. આ રીતે વ્રતનું ઉદ્યાપન પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મનવાંછિત ફળ મળે છે. હવે આપણે જોઈશું શિવરાત્રિ વ્રતની કથા. એક સમયે ગુરુદ્રુહ નામનો ભીલ વનમાં શિકાર કરી મુસાફરોને લૂંટીને જીવન પસાર કરતો હતો. શિવરાત્રિના દિવસે તેની પત્નીએ ખાવા માટે ખૂબ કકળાટ કર્યો. આથી ભીલ ધનુષ લઈ વનમાં ગયો ને તે સરોવરમાંથી પાણીનું પાત્ર ભરી બીલીના વૃક્ષ પર ચડી ગયો ને કોઈ પ્રાણીના આગમનની રાહ જોવા લાગ્યો. એટલામાં રાત્રિના પ્રથમ પ્રહરે હરણીને આવેલી જોઈ તેને મારવા ધનુષ્યબાણ ચડાવ્યો. જેથી હલનચલનને કારણે એના પાણીના પાત્રમાંથી થોડું પાણી અને વૃક્ષ પરથી બીલીના પાન ખરીને નીચે શિવલિંગ પર પડ્યા અને આપોઆપ પહેલા પ્રહરની ભોળાનાથની પૂજા થઈ ચૂકી. પારધીને જોઈ હરણીએ વિનંતી કરી, મારા માંસથી તમારા કુટુંબને ભોજન મળે અને તમે તૃપ્ત થાઓ, તેથી અધિક શું? આ ક્ષણભંગુર દેહ દ્વારા ઉપકાર કરવાથી અક્ષય પુણ્ય મળે છે. માટે મને મારવામાં વાંધો નથી, પણ હું મારા બચ્ચા, મારી બહેન કે પતિને સોંપીને અવશ્ય પાછી આવીશ. જલ્દી પાછા આવવાની શરતે પારધીએ હરણીને જવા દીધી. બીજા પ્રહરે પણ બીજી હરણીને જોઈ પારધી તેને મારવા જતાં પહેલાંની માફક બીલીના પાન અને પાણી શિવલિંગ પર પડતા શિવ પૂજા થઈ ગઈ. તે હરણી પણ પહેલી હરણીની માફક પારધીને કહીને ચાલી ગઈ. આમ શિકારીનો બીજો પ્રહર પણ નિદ્રા વિના પતી ગયો અને જાગરણ થઈ ગયું. ત્રીજા પ્રહરે તેણે એક મૃગને આવતો જોઈ બાણ તાકતા અગાઉની જેમ જ બીલીના પાન અને પાણીની બૂંદો શિવલિંગ પર પડતા ત્રીજા પ્રહરની શિવ પૂજા પણ થઈ ગઈ. મૃગ પણ પારધીને પાછા આવવાનું વચન આપીને ચાલ્યો ગયો. તે બધા હરણા પોતાના નિવાસે ભેગા થઈ ચર્ચા કરી પોતાના બચ્ચા અન્યને સોંપી પારધી પાસે આવ્યા. છતાં બચ્ચા પણ તેમની પાછળ પાછળ આવ્યા. પારધીએ હરણાને જોઈ ફરી ધનુષ્ય બાણ ખેંચતા બીલીના પાન અને પાણીની બૂંદો શિવલિંગ પર પડતા ચોથા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ. પારધીનું બધું પાપ બળી ગયું. પેલી હરણી તથા હરણે કહ્યું, હે શિકારી, અમે અમારા વચન પ્રમાણે આવી ગયા છીએ. તું હવે અમારા દેહને સાર્થક કર. પારધીને શિવ પૂજાના પ્રભાવે જ્ઞાન પ્રાપ્ત થયું. તે વિચારવા લાગ્યો, આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં તેમની સદ્વૃત્તિ ધન્યવાદને પાત્ર છે.
કારણ તેઓ સ્વેચ્છાએ પોતાનું શરીર અર્પણ કરી મારા જેવા માનવી પર પરોપકાર કરવા તૈયાર થયા છે. જ્યારે મેં મનુષ્ય જન્મ મેળવી શું પ્રાપ્ત કર્યું? તેણે તરત જ હરણાઓને જતા રહેવાનું કહ્યું. ત્યારે સદાશિવે શિકારી પર પ્રસન્ન થઈ દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. ત્યારે પાર્થિવ બોલ્યો, હે દેવાધિદેવ, આપના દર્શનથી મને સર્વ કંઈ મળી ચૂક્યું છે. ત્યારે શિવે કહ્યું, આજથી તારું નામ ગૃહ એવું પાડું છું. તેમજ તને ઉત્તમ વરદાનો આપું છું. આજથી તું શૃંગવેર નગરમાં રાજા તરીકે ઉત્તમ સુખ ભોગવ. તારા વંશની અવિનાશી વૃદ્ધિ થાઓ. શ્રી રામચંદ્ર તારા ઘરે અવશ્ય આવશે. પેલા હરણા પણ શિવદર્શન પામી મૃગયોનિથી મુક્ત થઈ શાપમુક્ત બની પરમાત્માના દિવ્ય ધામે ગયા. ત્યારથી અર્બુદ એટલે કે આબુ પર શિવ વ્યાધેશ્વર નામે લિંગ રૂપે પ્રગટ થયા હતા. આમ શિવરાત્રિ વ્રત કરનાર સુખ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે આપણે શિવનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ જોઈશું. મુક્તિ 4 પ્રકારની છે: સારૂપ્યા, સાલોક્યા, સાન્નિધ્યા અને સાયુજ્યા, જે શિવભક્તિથી મળે છે. 5મી કૈવલ્ય નામે દુર્લભ મુક્તિ છે, જેનાથી જગતનું સર્વત્ર પોષણ અને લય થાય છે. જેનાથી આ સગળું જગત વ્યાપ્ત છે તે જ શિવનું રૂપ છે. શિવ સ્વરૂપ સકલ નિષ્કલ એમ 2 પ્રકારનું છે. આ રૂપને કોઈએ જાણ્યું નથી. તે પરબ્રહ્મ શિવ નામે કહેવાય છે. તે સર્વમાં ઉત્તમ છે. સત્ય, જ્ઞાન, અનંત, સચ્ચિદાનંદ રૂપે શિવ તત્વ પ્રસિદ્ધ છે. આકાશ માફક શિવ તત્વ પણ સર્વવ્યાપક છે. સૂક્ષ્મ બુદ્ધિ વડે શિવનું પૂજન અને ભજન કરવાથી સત્પુરુષોને શિવ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભક્તિ 2 પ્રકારની છે: એક સગુણ અને બીજી નિર્ગુણ. સદાશિવ, વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ ગણાય? જે પરમાત્માથી પ્રથમ અવતરેલા છે તેને વેદાંતીઓ શિવ તરીકે જાણે છે. એ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ ઉત્પન્ન થઈ. 2 સ્થળે એમણે જળમાં રહી તપ કર્યું. એ પંચકોશી કાશી શિવને પ્રિય છે. તેનું બધું જળ ચારે તરફ પ્રસરી ગયું. ત્યારે વિષ્ણુ માયા સાથે જળમાં સૂઈ ગયા. તેથી વિષ્ણુ નારાયણ તરીકે અને પ્રકૃતિ નારાયણી તરીકે જાણીતા બન્યા. એ નારાયણના નાભિ કમળમાંથી જે જન્મ્યા તે પિતામહ બ્રહ્મા કહેવાયા. એ બ્રહ્માએ તપ દ્વારા જેનો સાક્ષાત્કાર કર્યો તે વિષ્ણુ કહેવાય છે. એકવાર બ્રહ્મા અને વિષ્ણુ બંને પોતાનામાંથી કોણ મોટું એવો વિવાદ ઊભો કર્યો. ત્યારે તેના નિર્ગુણ શિવે જે રૂપ પ્રગટ કર્યું તે મહાદેવ નામે પ્રસિદ્ધ થયું. તેમણે કહ્યું, હું રુદ્ર બ્રહ્માના લલાટમાંથી પ્રગટીશ અને તે જ રીતે રુદ્ર ભાવિકો પર અનુગ્રહ કરી સાકાર રૂપે પ્રગટ્યા. શિવ ત્રિગુણ એટલે 3 ગુણોથી રહિત છે. જ્યારે રુદ્ર સગુણ એટલે કે ગુણોનું સ્થાન છે. જેમ સોનું અને દાગીનામાં કોઈ ભેદ નથી, તેમ શંકર અને રુદ્રમાં પણ કોઈ ભેદ નથી. બંને એક જ છે. બંનેના રૂપ અને કાર્ય સમાન છે અને બંને એક સરખા રૂપ ભક્તોને ઉત્તમ ગતિ આપે છે. પ્રકૃતિથી અવતરેલા વિષ્ણુ આદિ બધા રુદ્રમાં લય પામે છે, પરંતુ એ રુદ્ર વિષ્ણુ આદિમાં મળીને લય પામતા નથી. આ સમગ્ર જગત શિવમય છે. બ્રહ્માથી માંડી ઘાસ સુધી બધું જ શિવ સ્વરૂપ છે. સૃષ્ટિની પૂર્વે, મધ્યમાં, અંતે અને શૂન્ય વખતે શિવ રહેવાના. તેથી તેમને સગુણ જાણવા તેમજ તેઓ શક્તિમાન હોવાથી સગુણ અને નિર્ગુણ એમ 2 પ્રકારે થાય છે. શિવ અનંત છે, અમાપ છે. તેઓ સાક્ષાત મહાકાલી વડે આશ્રિત હોય પોતે જ મહાકાલ છે. તેનાથી જ બધું વ્યાપ્ત છે. અહીં આપણે ભાગ 4 કોટી રુદ્ર સંહિતાની તમામ કથાઓ પૂર્ણ કરી છે અને હવે આપણે ભાગ 5 ઉમા સંહિતામાં પ્રવેશ કરીશું અને તેમાં ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહેલ શિવ મહિમા વિશે જાણીશું. અગાઉ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્તિ માટે કૈલાસ પર શિવને ધ્યાનમાં રાખી તપ કરવા ગયા હતા.
ત્યારે ઉપમન્યુ તપ કરતા હતા. શ્રી કૃષ્ણે તેમને શિવનું મહાત્મ્ય પૂછ્યું. ત્યારે ઉપમન્યુએ કહ્યું, હું તપ કરી રહ્યો છું. તે દરમિયાન મેં શિવજી, તેમના આયુધો, વિષ્ણુ આદિ દેવો વગેરેના દર્શન કર્યા છે. તેઓ બ્રહ્મા આદિ 3 અંશો સાથે અદ્ભુત સ્વરૂપવાળા, એક ચરણવાળા, નિત્ય સુખદાયી, અવિનાશી અને નિર્વિકાર, મોટી દાઢોવાળા, જ્વાળાઓથી વ્યાપ્ત મુખો વડે શોભતા, તેમજ પ્રકાશમાન, ઉત્તમ અસ્ત્રોયુક્ત, અનેક મંત્રોવાળા અને બીજા 1000 ચરણવાળા શંકરનું પણ મેં દર્શન કર્યું હતું. આવા સ્વરૂપે શિવ સ્થાવર અને જંગમ સહિત દરેક પ્રાણી પદાર્થનો વિનાશ કરે છે. શિવજીનું વિજય નામે ત્રિશૂળ 3 લોકમાં જાણીતું છે. તે સર્વ શસ્ત્રો તથા અસ્ત્રોનો નાશ કરનાર છે. તે સૂર્ય, ચંદ્ર તથા તારામંડળને ભેદી શકે, સમંદરને સૂકવી શકે તથા પૃથ્વીને ચીરી શકે એવા પ્રબળ ત્રિશૂળે યુવાનાશ્વના પુત્ર ચક્રવર્તી મહાતેજસ્વી માંધાતાનો સૈન્ય સહિત નાશ કર્યો હતો. તેમજ ગર્વિષ્ઠ હૈહય રાજા તથા લવણાસુરનો પણ નાશ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામને જે બળ પ્રાપ્ત થયું હતું તે આ શિવ બળ છે. ત્યારે પુરુષાકાર ધારણ કરતા રુદ્રદેવને મેં 2000 ભુજાઓવાળા, 1000 મુખવાળા, સુદર્શન ચક્રવાળા, 2000 નેત્રવાળા, તેજસ્વી, પ્રકાશમાન તથા 3 લોકોને બાળી નાખવા સમર્થ જોયા હતા. તેઓ 1000 ચરણોથી યુક્ત, કરોડો સૂર્ય સમાન, વજ્ર સમાન, મહાન ક્રાંતિમાન, પિનાક, ધનુષ, તલવાર ધારણ કરનાર તથા તેજસ્વી સિંધુ સમાન મેં એમને જોયા હતા. એ દેવની જમણી બાજુ પિતામહ બ્રહ્મા હંસથી યુક્ત અને મન સરખા વેગવાળા દિવ્ય વિમાનમાં બેઠા હતા તથા ડાબી તરફ શંખ, ચક્ર, ગદાધારી શ્રી નારાયણ ગરુડ ઉપર બેસી ઊભા હતા. માતા પાર્વતી તેમની બાજુમાં બિરાજમાન હતા અને નંદી ત્રિશૂળ લઈ આગળ ઊભો હતો. શિવની આસપાસ ભૂતડાઓ તેમજ જુદી જુદી દેવીઓ ઊભી હતી. દેવો ભોળાનાથની અનેક પ્રકારે સ્તુતિ કરતા હતા. ત્યારે હું આશ્ચર્યથી અંજાઈ ગયો. મેં એટલે કે ઉપમન્યુએ શિવજીની પૂજા કરી. ત્યારે શિવજીએ કહ્યું, હે બ્રાહ્મણ, મેં તારી વારંવાર પરીક્ષા કરી છે. હું તને ડગાવી શક્યો નથી. તારું કલ્યાણ થાવ. તું તારી મરજી પ્રમાણે વરદાન માગ. ત્યારે ઉપમન્યુએ કહ્યું હતું, મને આપની કૃપાથી 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત થાવ. તેમજ આપ વિશે મને અસ્ખલિત ભક્તિ આપો. મારા વંશજોને સદૈવ દૂધ ભાતનું ભોજન પ્રાપ્ત થાવ. મારા આશ્રમમાં આપનું સાન્નિધ્ય કાયમ રહો. ત્યારે શિવજીએ મને કહ્યું હતું, હે ઉપમન્યુ મુનિ, તું વૃદ્ધાવસ્થા તથા મરણથી તથા દોષોથી રહિત થઈશ. તું સર્વ કામનાઓથી મુક્ત થઈશ. તું યશ પામીશ, મુનિઓમાં પ્રિય બનીશ. તારી સમીપ હંમેશા દૂધનો ભંડાર રહેશે. તારો વંશ અવિનાશી બનશે. તું મારું સ્મરણ કરીશ ત્યારે હું દર્શન આપીશ. તારું સર્વ પ્રકારે ઈચ્છિત બનશે. આમ ભગવાન શંભુ ઉપમન્યુને વરદાન આપી અદૃશ્ય બન્યા. પરિવાર સહિત તેમનું ઉપમન્યુએ દર્શન કર્યું છે. હે શ્રી કૃષ્ણ, એ શિવ સર્વજ્ઞ, સર્વ જીવાત્માના જન્મનું કારણ, સર્વવ્યાપક અને સર્વ દેવતાઓને દર્શન કરવા પાત્ર છે. તેથી તમો પુત્ર મેળવવા ભોળાનાથનું આરાધન કરો. તેઓ ભક્તવત્સલ છે, તે જરૂર પ્રસન્ન થશે. આગળ ઉપમન્યુએ કહ્યું, હે યદુવંશી, અગાઉ હિરણ્યકશ્યપુએ ભોળાનાથની 10 લાખ વર્ષો સુધી તપશ્ચર્યા કરી દેવોનું ઐશ્વર્ય મેળવીને ભોગવ્યું હતું. તેના દીકરા નંદને તપશ્ચર્યા કરી ભોળાનાથના વરદાનથી 10,000 વર્ષ સુધી ઇન્દ્ર ભોગવે તેના કરતાંય ઉત્કૃષ્ટ ઐશ્વર્ય માણ્યું હતું. વિષ્ણુનું ઘોર સુદર્શન ચક્ર અને ઇન્દ્રનું વજ્ર પણ તેના અંગો સાથે ટકરાવાથી ભાંગી ગયા હતા. અતિ બળવાન ગ્રહ નામના દૈત્યના અંગો પર યુદ્ધમાં ચક્ર, વજ્ર વગેરે શસ્ત્રો પણ કંઈ અસર કરી શક્યા ન હતા. તેણે દેવોને ખૂબ જ હેરાન કર્યા હતા. ભોળાનાથે પ્રસન્ન થઈ વિદ્યુતપ્રભ અસુરને 1 લાખ વર્ષ સુધી 3 લોકનું ઐશ્વર્ય, 10,000 પુત્રો આપી પોતાનો સેવક બનાવ્યો હતો અને કુશદ્વીપ ખંડનો રાજા બનાવ્યો હતો. શતમખ નામના દૈત્યે 100 વર્ષ સુધી તપ કરી સદાશિવ પાસેથી 1000 પુત્રો મેળવ્યા હતા.
યાજ્ઞવલ્ક્ય નામના મુનિએ શિવ આરાધના વડે ઉત્તમ જ્ઞાન મેળવ્યું હતું. વેદવ્યાસે અતુલ યશ મેળવી ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઇન્દ્ર વડે તિરસ્કરાયેલ વાલખિલ્ય ઋષિઓએ શિવભક્તિ દ્વારા ગરુડની પ્રાપ્તિ કરી હતી. શિવાગ્નિથી સર્વત્ર જળ શુષાયું ત્યારે દેવોએ સમકપાલ નામે યજ્ઞ દ્વારા શિવકૃપાથી જળ મેળવ્યું હતું. અત્રિ ઋષિની પત્ની અનસૂયાએ 300 વર્ષ સુધી આહાર છોડી સાંબેલા પર સૂઈ રહી મહાદેવની કૃપાથી દત્તાત્રેય, ચંદ્ર તથા દુર્વાસા નામના 3 પુત્રો મેળવ્યા હતા. ઉપરાંત તેણે ચિત્રકૂટ પર્વત પર ગંગાને વહેવડાવી હતી. વિકર્ણે શિવને પ્રસન્ન કરી ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી તથા ચિત્રસેન રાજાએ અતુલ બળ તેમજ શ્રીકર નામના ગોપી પુત્રે પરમસિદ્ધિ મેળવી હતી. સીમંતીની રાણીનો પતિ ચિત્રાંગદ યમુનામાં ડૂબી જવા છતાં શિવકૃપાથી મર્યો ન હતો. તે તક્ષક નાગને ઘરે જઈ તેની મિત્રતા પામી પ્રસન્ન થઈ ધનવાન બની પાછો આવ્યો હતો. તેની પત્ની શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કરી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત કરી ચૂકી હતી. વ્યભિચારિણી ચંચુકા ગોકર્ણ બ્રાહ્મણ પાસેથી સદાશિવની ધર્મકથા સાંભળી શ્રેષ્ઠ ગતિને પામી હતી અને તેનો પતિ બિંદુગ નરાધમ પાપી હોવા છતાં શિવ પુરાણ સાંભળી શિવની ગતિને પામ્યો હતો. પિંગલા નામની વેશ્યા તથા મંદર નામનો બ્રાહ્મણ ભોળાનાથના ઉત્તમ પૂજન દ્વારા દિવ્ય ગતિને પામ્યા હતા. મહાનંદ નામની વેશ્યા સદાશિવના ચરણમાં આસક્ત બની સદગતિ પામી હતી. કૈકેયી અને સાદરા શિવનું વ્રત કરી સુખદાયી બની તેમજ વિમર્ષણ રાક્ષસ શંભુ ભક્તિથી સુખરૂપ બન્યો હતો. ચાંડાલીની સૌમિનીએ અજાણતા શિવભક્તિ દ્વારા શિવગતિ મેળવી હતી. મહાકાલ નામના પારધીએ અજાણતાથી શિવ પૂજા દ્વારા સદગતિ મેળવી હતી. શાકલ્ય ઋષિ 900 વર્ષ સુધી શિવરટણ કરી પરમગતિને પામ્યા હતા. દુર્વાસાએ શિવકૃપાથી શિવ મહિમાનો પ્રચાર કર્યો હતો. ક્ષત્રિય વિશ્વામિત્રે શિવકૃપાથી બ્રહ્મર્ષિ બની લોક પિતામહ પદ મેળવ્યું હતું. ટૂંકા આયુષ્યવાળા માર્કંડેય શિવભક્તિથી દીર્ઘજીવી બન્યા હતા. બલિપુત્ર બાણાસુર શિવની બ્રહ્માંડનો નાયક અને શાસક બન્યો હતો. વિષ્ણુ, શક્તિદેવી, દધીચી, પરશુરામ આદિ શિવભક્તો શિવકૃપાથી જ મહાસમર્થ થયા હતા. ગુરુ બૃહસ્પતિ, ગૌતમ મુનિ, શુક્રાચાર્ય અને કણાદ શિવભક્તિથી મહાસમર્થ ઈશ્વર સમાન થયા હતા. હવે આપણે જોઈશું શ્રી કૃષ્ણને શિવ પાર્વતીએ વરદાનો આપ્યા તે અંગેની વાત. શ્રી કૃષ્ણે ઉપમન્યુ પાસેથી શિવની કૃપાના અનેક દૃષ્ટાંતો સાંભળી વિસ્મય પામી ઉપમન્યુને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, શિવ પ્રભુ મને પણ દર્શન આપે તેવી કૃપા કરો. ઉપમન્યુએ કહ્યું, હે પુરુષોત્તમ, તમે આજથી 16મે મહિને પાર્વતી સહિત શિવજીની કૃપા અવશ્ય પામશો. કારણ તમે ઉત્તમ છો, યોગ્ય છો અને સર્વે દેવો દ્વારા પૂજવા યોગ્ય છો. તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપજો. આમને આમ 8મો દિવસ વીતી ગયો. ઉપમન્યુએ શ્રી કૃષ્ણને દીક્ષા આપી અથર્વ શિરસ વેદનો મહાન શિવ મંત્ર આપ્યો. શ્રી કૃષ્ણ જટાધારી થયા, મુંડનધારી પણ બન્યા અને ખૂબ જ સાવધાનપણે પગના એક અંગૂઠા પર ઊભા રહીને 2 હાથ ઊંચા કરીને તપ કર્યું. આ જોઈને શિવ પાર્વતીએ દર્શન આપ્યા. તેમના દિવ્ય સ્વરૂપને જોઈ શ્રી કૃષ્ણ આનંદ વિભોર બની હાથ જોડી ઘણા મંત્રો ઉચ્ચાર્યા. શિવ સહસ્ત્રનામ સ્તોત્રથી સ્તુતિ કરી ભોળાનાથે શ્રી કૃષ્ણને વરદાન માગવા કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવાધિદેવ, અગાઉ આપે ઉત્તમ 8 વરદાનો બતાવ્યા હતા તે હું માગું છું. મારો અચળ યશ થાઓ, મને આપનું સામીપ્ય રહો, આપ વિશે મારી સ્થિર ભક્તિ રહો. શ્રેષ્ઠ 10 પુત્રો મને મળે, યુદ્ધમાં હું અહંકારી શત્રુઓનો નાશ કરું, ક્યાંય મારું અપમાન ન થાઓ, તેમજ સર્વયોગી મુનિઓને તેમજ શિવભક્તોને હું અતિ પ્રિય થાઉં. આ 8 વરદાન આપવા આપ મારા પર કૃપા કરો. તેમનું વચન સાંભળી ભોળાનાથે કહ્યું, તમારા ધાર્યા પ્રમાણે બનશે. ઉપરાંત મુનિએ શાપ આપેલો ઘોર સંવર્તક નામનો પ્રલયકાળનો આદિત્ય સૂર્ય જ
તમારો સાંબ નામે મહાબળવાન પુત્ર થશે. તમે મનુષ્ય અવતારી થયા, તેથી આદિત્ય પણ મનુષ્ય તરીકે અવતરી તમારો પુત્ર થશે. પછી પાર્વતીજીએ પણ શ્રી કૃષ્ણને વરદાનો આપ્યા. આથી શ્રી કૃષ્ણે પોતાની જાતને કૃતાર્થ માન્યા. તે ઉપમન્યુ મુનિના આશ્રમમાં આવી પ્રણામ કરી સર્વ વિગત જણાવવા લાગ્યા. ત્યારે ઉપમન્યુએ કહ્યું, શ્રી કૃષ્ણને ભોળાનાથનું પરમ ઐશ્વર્ય તથા યશની કથા સંભળાવી. પછી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને સદાશિવનું સ્મરણ રટણ કરતા કૃતાર્થ થયા. એ રીતે શ્રીરામ પણ શિવભક્તિથી ધનુષબાણ તથા સર્વોત્કૃષ્ટ જ્ઞાન મેળવી રાવણનો વધ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામે શિવકૃપાથી પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી હતી. તેઓ મહેન્દ્ર પર્વત પર તપ કર્યા કરે છે. પ્રલયકાળ બાદ ફરી એ ઋષિના સ્થાનને પામશે. ચાક્ષુષમનુનો પુત્ર ગુત્સમદ વસિષ્ઠના શાપથી મરુદેશમાં મૃગલો બની દંડકારણ્યમાં વિચરતા પ્રણવ ઓમયુક્ત શિવભક્તિથી શાપમુક્ત બની શિવજીનો ગણ થયો અને સુખદ ગતિ પામ્યો. શિવે ગાર્ગ્ય ઋષિને મોક્ષપદ તથા અતુલ બળવાળા સહસ્ત્ર પુત્રો આપ્યા હતા. પરાશર મુનિએ શિવભક્તિથી વ્યાસ નામે પુત્ર પ્રાપ્ત કર્યો. માંડવ્યને ભોળાનાથે 10 લાખ વર્ષ સુધી ત્રિશૂળની અણી પર પરોવી રાખી પછી જીવતા છોડી મૂક્યા હતા. માલવ મુનિના મૃત પિતાને શિવે જીવંત કર્યા હતા. આમ આ સઘળું તમને ટૂંકમાં જણાવું છું. શેષનાગના હજારો મુખો પણ શિવજીના ગુણો કહેવા સમર્થ નથી. આમ આપણે ભાગ 4 કોટિરુદ્ર સંહિતા પૂર્ણ કરી અને ભાગ 5 ઉમા સંહિતાની 2 કથાઓ પણ અહીં પૂર્ણ કરી છે. ઉમાપતિ મહાદેવની જય. આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.